શિવમ શંકરમ. આજની સભાના પ્રમુખ સ્થાને બિરાજેલા ભાઈ શ્રી ભોળાભાઈ, વંદનીય સંતવૃંદ, વાલમની ધરતીને કાર્યકર્તાના રૂપના દ્વારા ઉજ્જવળ કરનાર ભાઈ શ્રી કાનજીભાઈ અને નવા વરાયેલા સભ્યશ્રીઓ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, અહીંયા મંચ ઉપર બિરાજેલા વિશિષ્ટ મહાનુભાવો, સજ્જનો અને બહેનો. વિકાસના 3 કારણો છે. સૌથી પહેલું કારણ ઈચ્છા છે, બીજું કારણ આયોજન છે અને ત્રીજું કારણ કુશળ વહીવટ છે. તમારી પાસે આ 3 તત્વો હોય તો તમે રણમાં બેઠા હો તો નંદનવન કરી શકો, અને જો આ 3 તત્વો ન હોય તો તમે નંદનવનમાં બેઠા હોવ તો રણ કરી શકો. એમાં સૌથી વધારે મહત્વ ઈચ્છાનું છે. તમે ચારે તરફ નજર કરો, માત્ર માણસનો જ વિકાસ કેમ થયો? લાખો કરોડો વર્ષોથી આ સૃષ્ટિ ચાલી આવે છે. એ કરોડો વર્ષની સૃષ્ટિમાં કાગડો હતો ત્યાંને ત્યાં છે, સિંહ ત્યાંનો ત્યાં છે, વાઘ ત્યાંનો ત્યાં છે, ગાય, ભેંસ, બકરા જ્યાં હતા ત્યાંને ત્યાં જ છે, ખિસકોલી ત્યાંની ત્યાં જ છે. એવું એક પણ પ્રાણી નથી કે જેણે આ કરોડો વર્ષમાં પોતાના મેળે પોતાનો વિકાસ કર્યો હોય. જે પ્રાણીઓમાં થોડોક વિકાસ તમને દેખાય છે એ તો માણસોના સંપર્કથી દેખાય છે, માણસોના દ્વારા થયેલો દેખાય છે. તમે જંગલી પ્રાણીઓને જઈને જુઓ, કરોડો વર્ષ પહેલા અજગર જ્યાં હતો ત્યાંને ત્યાં જ છે. એનું કારણ શું છે? એનું કારણ છે એની ઈચ્છા શક્તિ. પરમેશ્વરે પ્રાણીઓમાં જે ઈચ્છા શક્તિ મૂકી એની ક્ષિતિજ બહુ નાની બનાવી દીધી, અને માણસમાં જે ઈચ્છા શક્તિ મૂકી એની ક્ષિતિજને અનલિમિટ બનાવી દીધી. એની ક્ષિતિજ કોઈ છેડો જ નહીં. આ બંનેમાં ફરક છે. આ બંનેમાં ફરક હોવાના કારણે એક ગાય છે, ભેંસ છે, નિરીક્ષણ કરો તમારા આંગણે બાંધેલું હોય, એને લીલી ઘાસ ખવડાવો, ખૂબ ખાશે, બસ પતી ગયું. હવે એનો કોઠી ભરશે ખરું? કોઈ ભેંસને દાણની કોઠી ભરતા જોઈ? કોઈ ભેંસને એવો વિચાર કરતા જોઈ કે ચાલો હવે આપણે આવતા વર્ષનો વિચાર કરીએ? બસ પછી બેઠી 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 વાગોળશે. હું તમને એક બીજી વાત કહું છું, તમને બીજું કંઈ જોતા આવડે કે ના આવડે, પણ તમારા આંગણે બાંધેલું વાગોળતું ઢોર જરૂર જોજો. કદાચ ભગવાનના દર્શન કરવા જાઓ કે ના જાઓ, પણ આ વાગોળતા ઢોરને તમે જોજો. એના ચહેરા ઉપર કેટલી તૃપ્તિ છે, કેટલી શાંતિ છે. જ્યારે વાગોળતું હોય, લીમડાનો છાંયો હોય, આંબાનો છાંયો હોય, બેઠું હોય, એક પછી એક એના ગ્રાસ આવતા હોય અને વાગોળતું હોય. વાગોળતી વખતે તમે એના ચહેરાને જુઓ, આટલી તૃપ્તિ કોઈ શેઠના ચહેરા ઉપર જોવાની નહીં મળે. કોઈ કરોડાધિપતિ શેઠિયાનો ચહેરો તમે જોજો. આટલા વર્ષના અનુભવ પછી હું તમને કહી શકું કે જેમ જેમ ઘરમાં પૈસો વધતો જાય એમ એમ ચહેરો વધારે વ્યગ્ર થતો. હું તો નિરીક્ષણ કરું, ખ્યાલ આવી જાય કે આ કોઈ શેઠિયો હોવો જોઈએ, કારણ કે આમ દાચું કરીને બેઠા હોય. અરે કંઈક હસો, કંઈક હસો, જરા આનંદમાં રહો, કંઈક પ્રફુલ્લિત રહો. કે ના મહારાજ હો, ત્યારે શું તમારા મનમાં ચાલે છે? શું ઇન્કમ ટેક્સનો ક્યારે દરોડો પડશે? પડશે તો શું થશે? આને ક્યાં સંતાડીએ, આને ક્યાં મૂકીએ, આને ક્યાં રાખીએ? અને ખરેખર દરોડો પડે ખરો, અને દરોડો પડે તો બધું વાળીને સાફ કરી જાય. અને ત્યારે પછી ચહેરો કેવો થાય?
બેયમાં ફરક છે. ભેંસ ઉતાવળે ઉતાવળે ખાય છે, પણ વાગોળવા માટે ખાય છે. આમણે પણ ઉતાવળે ઉતાવળે ભર્યું તો ખરું, પણ વાગોળવાનો ટાઈમ જ ના મળે, અને પેટમાંથી જ કોઈ કાઢીને ગાંસડી બાંધીને લઈ ગયું. એટલા માટે તો અમારે ત્યાં એની વ્યવસ્થા કરી છે કે જેમ જેમ તમારા ઘરમાં પૈસો વધતો જાય, અને જો હલકા ફૂલ જેવા થઈને રહેવું હોય તો ગામના કામમાં આપો ને, તમારા બાપનું નામ મૂકો ને, તમારી માતાનું નામ અમર કરો ને, કોઈ એક રૂમ બંધાવી આપો ને. કેટલો હળવાશ, કેટલી શાંતિ, કેટલો આનંદ. એ સ્કૂલની બાજુમાંથી નીકળ્યા હોય ત્યારે પણ આપણને કેટલી શાંતિ થાય. ના હો, મારી જિંદગીમાં એક કામ થયું. અને જે રહી ગયા હોય ને નીકળે ને ત્યારે હાથ ઘસતા ઘસતા નીકળે. આમ હાથ. મારે ત્યાં અમારે આ દંતાલીમાં એક સજ્જને બહુ સારું કામ કર્યું. ગામ લોકોએ એની તકતી મૂકી. હું તમને એક વચ્ચે બીજી વાત કહું છું, વિષયાંતર કરીને. દાતાઓનું સન્માન કરજો. કદી દાતાઓને ઉતારી ના પાડશો, કદી દાતાઓની નિંદા ના કરશો. અરે એ તો 2 નંબરના પૈસા ભેગા થયા હતા, આપ્યા હતા. તારા ઘરમાં 5 નંબરના થયા છે, તો એ આપને કોણ ના પાડે છે? કદી દાતાઓને ઉતારી ના પાડશો. દાતાઓનું ખૂબ માન કરજો. જે માણસો ઘરમાં છોકરાને પૈસો નથી આપતા, એ હજારો રૂપિયા, લાખો રૂપિયા સંસ્થાઓને આપે છે, તો એના મનમાં કેટલી ભાવના હોય ત્યારે આપે છે. તમે ના આપી શકો તો કઈ નહીં, પણ આપજો, અને આપે એનું માન કરજો. અને મારો વિશ્વાસ છે, પ્રજાની આધ્યાત્મિકતાને માપવી હોય, પ્રજાની ભદ્રતાને માપવી હોય, પ્રજાની કુલીનતાને કે શ્રેષ્ઠતાને માપવી હોય તો એક જ મીટર છે, પ્રજામાં ઈર્ષ્યાનું તત્વ કેટલું ઓછું છે. બસ બીજું કઈ નહીં જોવાનું. એ પ્રજામાં ઈર્ષ્યાનું તત્વ કેટલું ઓછું છે. જેમાં ઈર્ષ્યાનું તત્વ ઓછું હશે, જરૂર ભદ્ર પ્રજા હશે, જરૂર એ આધ્યાત્મિક પ્રજા હશે. કહું તમને, સૌથી વધારેમાં વધારે ઈર્ષ્યાનું તત્વ ક્યાં છે? અમારામાં છે. અમારી જમાતમાં આવી જુઓ, તમને ખબર પડે. પૂછી જુઓ અમને. એ બધા, કારણ કે બીજું કામ જ નહીં. જમ્યા પછી આ જ કામ કરવાનું. કોઈ બીજી યોજના જ નથી, બીજો કોઈ પ્લાન જ નથી. ફરી જ્યાં સુધી જમવાની ઘંટડી ના વાગે ત્યાં સુધી આ જ કામ કરવાનું. ભૂલા ના પડશો. આધ્યાત્મિકતાની પહેલી કસોટી છે એ ઈર્ષ્યા તત્વ એના જીવનમાં કેટલું ઓછું થયું. બસ, બાકી બધું આપોઆપ સારું થઈ જશે. અમારે ગામમાં એક તકતી મૂકી, લોકોએ મૂકી. પછી લોકોએ શું કર્યું? છોકરાઓને ચડવ્યા. તો છોકરાઓ જઈને રોજ પેલા ઈટારા લઈ જઈને ટીચ 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 કરીને બધા નામ તોડી નાખ્યા. આખી તકતીનું નામ બધું ભૂંસી કાઢ્યું. એમને આનંદ થયો કે હાશ, એની તકતી ભૂંસી નાખી. એ નામ એક વ્યક્તિના નામની તકતીને નથી ભૂંસી નાખી, ગામના વિકાસને ભૂંસી નાખ્યો. પછી કોઈ પૈસો નહીં આપે. જોકે માણસ રોજ મારે ત્યાં આવે, મને કે મારે તો મૂકવી જ નથી ને, આ તો ગામે મૂકી દીધી, ભલે ભૂંસી નાખી, એને કઈ પડી જ નથી. પણ એને ભલે ના પડી હોય, ગામે તો હંમેશા આ વાત યાદ રાખવી જોઈએ કે જેણે ગામના વિકાસ માટે પોતાની મહેનતના પૈસા આપ્યા છે, એનું આપણે નામ રાખવું જોઈએ. એના નામને જોઈને રાજી થવું જોઈએ, દુઃખી ના થવું જોઈએ, ઈર્ષ્યા ના કરવી જોઈએ. એટલે વિકાસનું પહેલું તત્વ ઈચ્છા છે. અને ઈચ્છામાં મેં કહ્યું એમ માણસને જ અનલિમિટ ઈચ્છા મળી છે. ત્યારે પશુઓને તમે જુઓ તો સીમિત, બસ વાગોળ. હવે એથી વધારે કશું જ નહીં. પશુ હતા ત્યાં ને ત્યાં. હજુ કરોડો વર્ષ સુધી જો સૃષ્ટિ રહેશે, પશુઓ આગળ વધવાના નથી. ત્યારે માણસ કેમ આગળ વધ્યો? મેં તમને કહ્યું ને, પરમેશ્વરે એની ઈચ્છા શક્તિને મોટી બનાવી. અનલિમિટ ઈચ્છા શક્તિને લિમિટ આપનારું તત્વ કયું છે અને અનલિમિટ આપનારું તત્વ કયું છે? ત્યારે ધ્યાનથી વાતને સમજજો. સંતોષ અને અસંતોષ. સંતોષ લિમિટ છે, અસંતોષ અનલિમિટ છે. ભારતની પ્રજા પશ્ચિમની તુલનામાં વિકાસ કેમ ના કરી શકે? કારણ કે ભારતમાંથી જે અધ્યાત્મ નીકળ્યું
પછી એ હિન્દુનું હોય, જૈનનું હોય, બૌદ્ધનું હોય, એ બધાના ટોપલામાં સૌથી મોટામાં મોટી આપવાની, ખરીદવાની, વેચાણની કોઈ ચીજ હોય તેનું નામ સંતોષ. અમે રાત દિવસ લોકોને કહીએ સંતોષ રાખો, સંતોષ કરો, સંતોષ કરો, સંતોષ કરો, સંતોષ કરો. અને આ સંતોષે તમારી ઈચ્છા શક્તિને લિમિટ બનાવી દીધી. એમાંથી સૂત્રો નીકળ્યા: ચાલશે, ફાવશે, ભાવશે, ગમશે. ચાલશે. આ સૂત્રો એમાંથી નીકળ્યા હોય. કેટલા આદર્શ સૂત્રો. પણ વિકાસ ના થઈ શકે. એકવાર આ સૂત્રોને તમારા જીવનમાં તમે નક્કી કરી લો એટલે વિકાસ ખતમ. હા, તમને શાંતિ મળે, શાંતિ મળે, પણ એ સ્મશાન શાંતિ બરાબર શાંતિ હોય. એ મગરૂરી વાળી શાંતિ નહીં, એ સુદામાની શાંતિ હોય. એ ભામાશાની શાંતિ નહીં, એ જગડુશાની શાંતિ નહીં. એક મુંબઈમાં રહેનાર શેઠ અહીંયા વાલમમાં તીર્થયાત્રા કરવા માટે આવે, વાલમનો વહીવટ જુએ. અને આ વાતને યાદ રાખજો, પૈસો તો દોડતો આવતો હોય છે. શરત એટલી છે કે તમે પોતે સ્ટીલના પગવાળા બનો તો, નહીં તો આવેલો ચાલ્યો જશે. દોડતો પૈસો આવશે. કોઈ હાથ લાંબો ના કર્યો શેઠ અમને કંઈક આપો એમ. કારણ એને પોતાને થયું મારી પાસે આ કરોડો કરોડો ને અબજો જે ભેગા થયા છે એ ખોળ્યા છે કોઈ જગ્યા, સારી જગ્યા હોય તો હું વાવું ત્યાં. અને સારી જગ્યા મળી એટલે વગર માગે કહી દીધું હું ગામના વિકાસમાં 2 લાખ રૂપિયા આપું છું. અમારે શાસ્ત્રોમાં આ વાત લખેલી છે કે જ્યાં મહાપુરુષો બિરાજ્યા હોય ત્યાં પૈસો આપોઆપ દોડતો આવતો હોય. એને માગવા ના જવું પડે, દોડતો પૈસો આવતો. એ આપનારને એવી ઈચ્છા થઈ. પણ એ ક્યાંથી ઈચ્છા થઈ? જયારે એની પાસે કરોડો રૂપિયા હતા ત્યારે ને. મારી એ ઈચ્છા થાય ચાલો હું એ 2 લાખ આપું, પણ શું આપે? હમણાં હું જ પૂછીશ કે ભાઈ કોના ત્યાં જમવા જવાનું છે, કઈ જમવાની વ્યવસ્થા ક્યાં છે? મારા ચિંતા ના કરો, કરી છે. હવે શું ઉતાવળ છે તમારે? અને સાધુ થયા તો જમવાનું મટ્યું નહીં તમારું. સાધુ થયા એટલે જમવાનું મટાડી દેવાનું. આપણી સંતોષે ઈચ્છાને સીમિત બનાવી દીધી. અને સીમિત બનાવી દીધી એટલે આ દેશમાં ભક્તો ઘણા પેદા થયા, સંતો ઘણા પેદા થયા, જેમણે તંબુરા વગાડી વગાડીને, મંજીરા વગાડી વગાડીને લોકોને સતત ઉપદેશ આપ્યો. અરે ગોદડીમાં સૂઈ જાઓ, મશરૂના પલંગમાં શું મળવાનું છે? આ તો કાલ મરી જવાનું છે. ઝૂંપડામાં રહો ને, આલિશાન મહેલમાં રહેવાથી શું મળવાનું હતું? ઉપાધિઓના પાર નથી. ઝૂંપડામાં રહો ને એટલે પ્રજા ઝૂંપડામાં રહી. એટલે પ્રજાને જે મળ્યું, જેવું મળ્યું, જ્યાં મળ્યું, સંતોષ માનીને બેસી. એક બીજી વાત યાદ રાખજો, સંતોષી પ્રજા કદી ક્રાંતિ નથી કરતી હોતી. કારણ કે ક્રાંતિ માટે આગ જોઈએ, અને આગ અસંતોષમાંથી આવતી હોય છે. આપણને તો કહ્યું ભાઈ આ કળિયુગ ચાલે છે એટલે હમણાં રાજ રહેવાનું, આવું જ રહે, હજુ આથી ખરાબ આવવાનું. વળી પાછું કહ્યું ના ના, આ તો હજુ સતયુગ તો આયેગા. એમ આયેગા નહીં, દિવાલ ઉપર આવી ગયો છે, વાલમમાં આવી ગયો છે. બાકી ભારતની ઘણી દિવાલો ઉપર તમે જુઓ તો સતયુગ આયેગા આયેગા. શું કઈ હથેળીમાં ચાંદ બતાવે લોકો, કોણીમાં જ ગોળ ચોંટાડવાનો, કોઈ દિવસ હાથમાં ગોળ નહીં આપવાનો. પ્રજા ઉઠા ભણવાની ટેવાયેલી છે, એને સતત ઉઠા જોઈએ છે. જાપાનમાં તો કળિયુગ નથી. હું હમણાં જાપાન જઈને આવ્યો. તમે જર્મની જાઓ, કોઈ ચોરી નથી કરતું. જે હોટલમાં અમે ઉતરેલા એ હોટલના કબાટમાં બધી વસ્તુઓ, બધી કિંમતી વસ્તુઓ લઈને પૈસા નાખો પેટીમાં. અમે ગયા તો કોઈ ચેકે ના કર્યું, પૈસા ના માગ્યા, નાખ્યા જશે. આવું કઈક ભારતમાં ખોલી જુઓ, સતયુગ આયેગા. આવું એક ભારતમાં ખોલી જુઓ તો તમને ખબર પડે કે તમારો ધર્મ છે ક્યાં. તમે તો ખોથા ખાડો છો, બેઠા બેઠા ખોતરા ખાડો છો. કરોડો વર્ષ સુધી ખાડો ને એમાંથી તેલ નથી નીકળવાનું. ધર્મ જ નથી. કુંભ મેળો ભરાયેલો, કુંભ મેળો, એમાં એક આયુર્વેદની બહુ મોટી સંસ્થા છે, નામ નહીં આપું. એને એક પ્રયત્ન માટે એક સ્ટોલ ઉભો કર્યો. 24,000 રૂપિયાની દવાઓ મૂકી અને બોર્ડ લખી દીધું, કોઈ અહીં પૈસો નહીં માગે, આ પેટીમાં પૈસા નાખીને જાઓ. દવા લો, પૈસા લખેલા છે, પેટીમાં પૈસા નાખો, જાઓ.
જોઈએ તો ખરાબ શું થાય છે. 3 દિવસમાં બધી દવાઓ વેચાઈ ગઈ. પેટી ખોલી તો એમાંથી 16 રૂપિયા ને કંઈક પૈસા નીકળ્યા. 24,000ની દવાઓમાં 16 રૂપિયા ને કંઈક ઉપર પૈસા નીકળ્યા. આ મારા દેશની પ્રામાણિકતા છે. આ મારા દેશની સપ્તાહોનું પરિણામ છે. આ મારા દેશની ગામે ગામ થનારી કથાઓનું આ પરિણામ. અને એ તો કુંભ મેળો હતો, સંતોનો મેળો હતો. અમારા જેવા સંતોય ગયા છે કે લે લો થોડા લવણ ભાસ્કર કામ આયેગા. એમને થોડુંક લવણ ભાસ્કર લીધું હશે. જયારે આ શેઠે મને વાત કરી કે મહારાજ 24,000 રૂપિયાની દવાઓ મૂકેલી, એમાંથી ખાલી 16 રૂપિયા ને થોડાક પૈસા નીકળ્યા, આપણને આઘાત લાગે કે આપણે એકબીજાને છેતરી રહ્યા છે. પછી મેં એ શેઠને પૂછ્યું, મેં કહ્યું મારે એક તમને વાત પૂછવી, જો સાચો જવાબ આપો તો. મને કે પૂછો. મેં કોઈ 24,000માં જે દવાઓ મૂકેલી 24,000ની, એમાં આઉટડેટ વાળી કેટલી હતી અને આઉટડેટ વિનાની કેટલી હતી? મને કે બધી આઉટડેટ વાળી હતી. બધી આઉટડેટ વાળી હતી. એ મારે આમે ફેંકી દેવાની હતી. પ્રચારનો પ્રચાર થયો. હું આ કે 16 તો મળ્યા. મેં તો હું તમને સંસ્મરણો બતાવું. હમણાં મારું છેલ્લું પુસ્તક છે પૃથ્વી પ્રદક્ષિણા. ઈચ્છા થાય તો ખાસ વાંચજો. આપણે ક્યાં છીએ આ ધરતીની અંદર, આ દુનિયાની અંદર આપણે કઈ જગ્યાએ છીએ અને કેવા છીએ. એટલે અમે સતત લોકોના મગજમાં એક વાત ભર્યા કરી, ચાલશે ચાલશે. ભારતમાં કદી ક્રાંતિ થઈ? ખેડૂતોના ઉપર મગ દળવામાં આવ્યા. આજે તો ખેડૂતો ઘણી સારી દશામાં છે. પણ હું જયારે નાનો હતો ત્યારે મેં જોયેલું. તમે ગાયકવાડીમાં રહેલા એટલે ગાયકવાડી વાળાને બહુ ખબર નહીં, પણ કોઈ દરબારી રાજ્યમાં રહ્યા હોવ, કોઈ નવાબી રાજ્યમાં રહ્યા હોવ, આ ચોમાસાનો ટાઈમ હોય, ખેતરમાં વરાપ આવ્યો હોય ને ખેતરમાં પેલો વાવતો હોય, એ બધું લઈને અને 2 પૈસાનો સિપાહી આવે ને પટેલ ના કે કણબીએ ના કે એના માટે એક મણની ગાળ ચોપડા, ચાલ વેઠ મેં ચલના પડેગા. એટલે બળદ છોડી ગાડું જોડીને એની વેઠમાં એને જવાનું. કુંભાર પાણી ભરી આપે, સુથાર પેલો એના ઘોડા માટેની નહીં એ કરી આપે, ખૂંટી ઠોકી આપે, કોઈ ચંદી લઈ આપે, વાળંદ છે એ પગ દબાવી આપે. પૈસો કોઈને નહીં આપવાનો. 1000 કામ પડતા મૂકીને વેઠ કરવાની. કેમ ક્રાંતિ કેમ ના થઈ? જર્મનીમાં વારંવાર ક્રાંતિ થઈ, ઇંગ્લેન્ડમાં ક્રાંતિ થઈ. તમને ખબર હોય કે ન હોય, ઇંગ્લેન્ડમાં એકવાર 1 લાખ ખેડૂતોએ ક્રાંતિ કરેલી. 400 વર્ષ 500 વર્ષ ઉપરની વાત કરું. ત્યારે તો ઇંગ્લેન્ડમાં રાજાનું રાજ્ય હતું. આખા ઇંગ્લેન્ડના 1 લાખ ખેડૂત એટલે ભારતના 1 કરોડ ખેડૂત કહેવાય વસ્તીના પ્રમાણમાં. અને 1 લાખ ખેડૂત આખા ઇંગ્લેન્ડમાંથી ભેગા થઈ અને નારાઓ બોલતા બોલતા લંડનની ભાગોળે આવીને પડ્યા. રાજા ગભરાઈ ગયો. રાજાએ જોયું કે આ મારું શાસન ઉખાડી નાખશે. કોઈ જુલમ કરનારની તાકાત નથી. જો પ્રજા વિફરે તો એ જુલમ કરનારો જુલમ કરી શકે, કોઈની તાકાત નથી. પણ જુલમ કરનારો રાજ્ય ત્યાં સુધી કરી શકે કે પ્રજા ઠંડી હોય, અને અમે બધાએ ઠંડા પાડવાનું કામ કર્યું. એક રીતે એમનું કામ કરી આપ્યું. પ્રજા કદી માથું ના ઉંચકે, શાંતિ રાખો શાંતિ રાખો, ભગવાન અવતાર લેવાના છે, તમે ચિંતા ના કરો, હવે તૈયારી જ છે, અવતાર લેવાની તૈયારી જ છે. અને પ્રજા છે ને એ ઠંડી થતી. હજુ તો આ તો કળિયુગ છે, હજુ થોડું ભોગવવું પડશે. હવે આટલા વર્ષ બાકી છે, હવે આટલા વર્ષ બાકી છે. કેટલાક લોકો વળી એમ કે હવે પ્રલય થવાને આટલા વર્ષ બાકી છે. એ પ્રલયના વર્ષ કાઢી આવે, અવતારના વર્ષ કાઢી આવે, ક્રાંતિ એમને સૂઝે જ નહીં કરે. એમની નસમાં ક્રાંતિ નથી. અને એટલે પ્રજા ગુલામ રહેતી હોય છે, એટલે પ્રજા માર ખાતી હોય છે. 1 લાખ ખેડૂતો જયારે લંડનના ભાગોળે આવીને પડ્યા, રાજા ગભરાઈ ગયો. પણ મંત્રી હતો ને, એ મંત્રી બહુ ખંધો માણસ હતો. એને કહ્યું તમે ગભરાશો નહીં, હું એની વ્યવસ્થા કરું છું. આ ખેડૂતો છે, મહેનતુ પ્રજા છે, એની બુદ્ધિ ઓછી હોય અને આપણે બુદ્ધિથી કામ લેવાનું છે. બીજા દિવસે એ ખેડૂતોની કેમ્પમાં આવ્યો અને ખૂબ સારી રીતે બધાને જમાડ્યા રાખ્યા, ખૂબ સારું પ્રવચન કર્યું અને કહ્યું તમારા જેટલા આગેવાનો હોય કાલ રાજા પાસે ચાલો અને તમારી જે શરતો હોય એ રજૂ કરો. તમારી બધી શરતો માની લેવા રાજા તૈયાર છે.
અમે વિચાર કરવા તૈયાર. ખેડૂતો ખુશ ખુશ થઈ ગયા, રાજી રાજી થઈ ગયા. બીજા દિવસે લગભગ 101 આગેવાનો જે હતા મોટા મોટા, એ 100 આગેવાનોને લઈ ગયા અને જેવા દરબારમાં લઈ ગયા એવી જ એમની કતલ કરાવી નાખી. 100 ને મારી નાખી. એ મિલિટરીના માણસો તૈયાર રાખેલા, 100 ને મારી નાખ્યા વિશ્વાસઘાત કરીને. અને બીજી તરફ લશ્કર પેલાના ઉપર ત્રાટક્યું, ભાગી ગયા. કેટલા એને મારી નાખ્યા ને કેટલા બાકી ભાગી ગયા. ક્રાંતિ નિષ્ફળ ગઈ. ક્રાંતિ નિષ્ફળ જાય એની કદી ચિંતા ના કરવી. તમારા પૂર્વજો કૂવો ખોદતા અને અમને બધાને પૂછતા, બાપજી પાણી ક્યાં છે, પાણી ક્યાં છે, આ છેડે છે કે આ ખૂણે છે કે પેલા ખૂણે છે કે પેલા ખૂણે છે. આજે ઘણા પૂછતા હોય છે, બોર કરાવવાનું હોય ને તો આજે ઘણા પૂછતા હોય છે. હું તમને કહું, આંખ મીચીને ગમે ત્યાં કરો, બધે પાણી. શું કામ બ્રહ્મા પડ્યા છે? બધે પાણી છે. અહીં કરો, અહીં કરો, અહીં કરો, અહીં કરો. આ તો એક ભ્રમ ઉભો કરી દીધેલો છે. હા, કોઈ જગ્યાએ સારી નદી આવી જાય, કોઈ જગ્યાએ જરા નીચી આવી જાય. પાણી બધે પરમેશ્વરે મૂકેલું છે. અને પહેલા તો જમાનું પાણી આવતું, નદીઓનું નહીં. જે ચોમાસાનું છે ને એ જમી જમીન પાછું આવતું. એટલે એ કૂવો ખોદતા અહીં પાણી ના નીકળે, બીજે ખોદે, બીજે ના, ત્રીજે પાણી નીકળવાનું છે. પ્રજાને જો એના હક્કો આપવા હોય, પ્રજાને જો વિકાસ કરાવવો હોય તો પહેલી શરત છે એની ઈચ્છાને ના મારી નાખો, એની ઈચ્છા શક્તિને ના મારી નાખો. યા દેવી સર્વભૂતેષુ ઈચ્છા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. હે માં, તું તો ઈચ્છા રૂપ છે અને આખી દુનિયામાં તું ઈચ્છા રૂપ થઈને વ્યાપક થઈને બેઠેલી છે. એટલે અમે બધાએ તમને શીખવાડ્યું, ચાલશે, ફાવશે, ભાવશે, ગમશે, ક્વોલિટી ખતમ. એમાંથી ક્વોલિટી નહીં. કેમ ભાઈ આ રૂમ ચાલશે કે? અમેરિકામાં જાઓ તમે, આપણા માણસો યાત્રા કરવા નીકળે એટલે કોઈ હોટલમાં રહેવાનું હોય તો પહેલા ભાવ પૂછે કે ભાઈ રૂમનો ભાવ શું છે? કે $16. એટલે તરત જ પૂછે કે હવે કંઈક ઓછો કરો ને, સમજો ને, જરા સમજો ને, માગ્યું તો મોતે ના આવે. એટલે પેલા સમજી જાય કે આ ઇન્ડિયન આવ્યા છે. અમે હોંગકોંગ ગયેલા. હોંગકોંગમાં ચાઇનીઝ લોકો વેપાર કરે છે. ઇન્ડિયન લોકો અંદર જાય એટલે તરત જ કહે ગો આઉટ, ગો આઉટ, ગો આઉટ, નો સેલ, નો સેલ. ઇન્ડિયન લોકોને જોતાની સાથે આવા અપશબ્દો બોલે, તમારા સાથે વેપાર કરવો જ નથી. હે, મેં કહું આવું કેમ બોલે છે આ લોકો? આટલું અપમાન કેમ કરે છે? મને કે મહારાજ એ બરાબર છે. એની દુકાનનું મહિનાનું ભાડું $4 લાખ છે. હોંગકોંગના $4 લાખ મહિનાનું ભાડું. આપણા માણસો જાય, વસ્તુને આમ જુએ, આમ જુએ, આમ ફેરવે, આમ કઢાવે, 100 વસ્તુઓ કઢાવે, સેલ ભરાવે, ચાલુ કરાવે અને પછી કે હા પછી આવશું હો. એટલે એનો 1 કલાક એને પોસાય નહીં. એવી 10 દુકાનો એ ફરે, કારણ કે એ નવરા છે પણ આ નવરા નથી. ત્યારે કીધું અહીંયા લોકો ખરીદનારા કેવા આવે છે? અહીંયા બધા પશ્ચિમના લોકો ખરીદવા આવે. એ જ્યાં ઉતર્યા હોય ત્યાં પહેલા કેટલોગ જોવે, એમાં જોવે કે મારે આ કેમેરો ફલાણો લેવો છે, એનો નંબર નોટ કરે, એની કંપની નોટ કરે. પછી દુકાનમાં આવે, દુકાનમાં આવીને કે ફલાણી કંપનીના ફલાણા મોડલની ફલાણી વસ્તુ મને આપો. પેલો ફટ દઈને એને આપે, ભાવ પૂછે, પૈસા આપે, ચાલતો થઈ જાય. કોઈ રકઝક નહીં, કોઈ માથાકૂટ નહીં. એની પાસે ગેરંટી છે અને વિશ્વાસ છે એટલે એ તરત ચાલતો થઈ જાય. આપણે તો કલાક, 1.5 કલાક ઉથલ પાથલ કરીએ એટલે પેલા પહેલેથી જ કહીએ નો સેલ, નો સેલ, ગો 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 એમ કરે. આપણને બહુ દુઃખ લાગે. કેમ? એટલે આપણે પહેલો ભાવ પૂછીએ, પછી પૂછીએ પેલો કે ના ઓછું નહીં થાય, એટલે આગળ પૂછીએ કે એમ કામ કરો ને, 16માં 2 માણસ ઉતારો છો, તમે 4 જણા રહીશું, અમે ગમે એમ રહીશું, તમારે શું? 2 ના 4 એટલે આપણે $4 ભાગમાં આવે. અરે રાત જ કાઢવી છે ને, કોઈ 2 નીચે હુઈ જશે, 2 ઉપર હુઈ જશે, રાત જ કાઢવી છે ને, ચાલશે, ચાલશે. અમેરિકન આવે, અમેરિકન આવે એટલે પહેલા ભાવ ના પૂછે, પહેલા પૂછે પલંગ કેવો છે, કિંગ સાઇઝ છે, ક્વીન સાઇઝ છે કે સામાન્ય છે. હવે આપણે કિંગ ને ક્વીન ને શું માથે લઈ જવો છે એક રાતમાં? શેતરંજી પાથરી આપો તો ઘણું થઈ ગયું. પહેલા એ પૂછશે કિંગ સાઇઝ છે, ક્વીન સાઇઝ છે કે ચાલુ પલંગ છે. પછી પૂછશે ટીવી છે, બ્લેક એન્ડ વ્હાઈટ છે કે રંગીન છે, રંગીન જોઈએ. અને પછી કહે છે ભાવ.
તરત એ રહી જશે. 2 ને 2 4 નહીં રહેવાનું કરે. એ તો કે નહીં, આપણા જીવનની એક રાત ખરાબ થઈ. 2 ને 2 4 જુદા. 2 છોકરા હશે તો જુદા રાખશે. આ બંનેનું માઇન્ડ જુદું છે. એ ચાલશેમાં માનતો નથી, આપણે ચાલશેમાં જ માન કરીએ છીએ. આ ઘડિયાળ 5 મિનિટ મોડું જતું હોય કે વહેલું જતું હોય તો આપણે કહીએ કે અરે ચાલશે, એમ કે જરાક આગળ કરી લેવું ચાવી ભરતી વખતે. અને એવા કેટલાય ચાલતા હોય, પેલો આમ પકડી અને જોરથી મારીને ફોડીને ફેંકી દેવાનું. નહીં ચાલે, આ ઘડિયાળ નહીં ચાલે. એમાંથી ઘડિયાળની ક્વોલિટી આવશે. અને ચાલશે એક વાર કર્યું એટલે ઘડિયાળ બધા કાં તો આગળ ચાલનારા કાં તો મોડા ચાલનારા. હવે ઘડિયાળ જ આગળ ચાલતા હોય અથવા મોડા ચાલતા હોય તો નેતાઓ આગળ મોડા ચાલે કે ના ચાલે? જો ઘડિયાળ જ આગળ ચાલતા હોય પાછળ ચાલતા હોય ને તમે અપેક્ષા રાખો કે બધા ટાઈમસર આવે તો કેવી રીતે થઈ શકે? પેલા કે નહીં ચાલે, ટાઈમ એટલે ટાઈમ. એક જગ્યાએ મેં અમેરિકામાં જોયું, હું પેલી નદી પાર કરું છું તો ગાડીમાં બેઠેલો ને આ તરફથી મને સામે ચડકાટ મારતું કંઈક દેખાયું. મેં કહ્યું પેલા કિનારા ઉપર કંઈક ચડકાટ મારી રહ્યો છે, શું છે? પેલા ભાઈ હતા જે ચલાવનારા, મને કે બાપજી ફોર્ડ કંપનીની 9 મોટરો છે. ફોર્ડ કંપનીની 9 મોટરો સામે કિનારા ઉપર કેમ છે? કે આ જે સામે ખેડૂત રહે છે ને, એ ખેડૂતે ફોર્ડ કંપનીમાંથી મોટર ખરીદી, એમાં કંઈક મિસ્ટેક લાગી, કંપનીને ફરિયાદ કરી, કંપનીએ સ્વીકાર ના કરી, એટલે એ પ્રેસમાં ગયો, મોટરને પ્રેસ કરીને પતરું બનાવી દીધું આખી મોટરને, અને પેલા કિનારા સાથે ચોંટાડી દીધી. બીજી લાયો, ત્રીજી લાયો, ચોથી લાયો, 5મી લાયો, 9 મોટરો એને પ્રેસ કરીને દબાઈ દીધી કે આ તારી કંપનીનો હું પ્રચાર કરું, કોઈ ફોર્ડની મોટરો ના લે એટલા માટે. અને હવે કંપની વાળો એને હાથ જોડે છે, પૈસા તારી મોટરો લઈ લે અને તારી જે કઈ તને નુકસાન થયું હોય અમે આપવા માટે તૈયાર. પ્રજાના માઇન્ડની અંદર એક વાર તમે ચાલશે શબ્દને મૂકી દો, પ્રજાની ક્વોલિટી ખતમ. પ્રજા આખી ક્વોલિટી વિનાની થઈ જશે. એ જે નહીં ચાલવાનું એ નહીં ચાલવાનું, મારે અંતે ક્વોલિટી લાવવી જ જોઈએ. એટલે આ પહેલી વાત છે. ઈચ્છા શક્તિને ભારતમાં જે અધ્યાત્મ નીકળ્યું એ મુખ્ય સંતોષના આધારે નીકળ્યું. અને સંતોષ એટલે અત્યંત સંતોષ. ખાવાનું મળે તોય વાહ વાહ, અડધું મળે તોય વાહ વાહ, ના મળે તોય વાહ વાહ. મેં એવા કેટલાય શ્લોકો યાદ કરેલા, એવા કેટલાય દોહરાઓ. અજગર કરે ન ચાકરી, પંછી કરે ન કામ, દાસ મલુકા યું કરે કહે સબકા દાતા રામ. શા માટે મહેનત કરીને મરી જાઓ છો? જેણે અન્ન આપ્યું એ ચાવણું આપવાનું. હા, અમેરિકાની સ્ટીમર આવે તો ચાવણું મળે, ભરતો કે નહીં? અમેરિકા સ્ટીમર ના દ્વારા આ દેશનું પેટ ભરતો. આ દેશમાં એક થીંગણો માણસ થયો અને એને આપણને 2 સૂત્રો આપ્યા, જય જવાન જય કિસાન. આજે હવે સ્ટીમરની કોઈ જરૂર નહીં, એ કોઈ જરૂર નહીં. તમારા ક્ષેત્રોમાં જ્યાં 5 મણ નતું થતું ત્યાં 100 મણ થવા લાગ્યું. જમીનોની કિંમત વધી, ઢગલા બંધ અનાજ. પંજાબ ને હરિયાણામાં ઘઉંની મંડીઓ તમે જઈને જુઓ તો ઘઉંના ઢગલા જુઓ તો હો આટલા ઘઉં. અને જે દિવસે નર્મદા મહેસાણા જિલ્લો પાર કરશે ત્યારે તમે જોશો કંઈ કેટલું અનાજ પેદા થાય, ઢગલા બંધ અનાજ. ત્યારે ગુજરાત બંગાળને અનાજ આપશે, ગુજરાત ઓડિશાને અનાજ આપશે, ગુજરાત કદાચ બીજી જગ્યાએ નિકાસ કરશે, લો અનાજ લઈ જાઓ. પણ શરત કઈ હતી? કે તમારી ઈચ્છાની ક્ષિતિજને મોટી કરો. તો બાંધવો છે, નહેર લાવવી છે, ટ્યુબવેલ કરવા છે, નહેરો કાઢવી છે, ફર્ટિલાઇઝરના કારખાના કરવા છે, ખેતરોને સુધારવા છે, ટ્રેક્ટર લાવવા છે, તો તમે ઢગલા કરી શકો. અને બાકી તો કહે છે અજગર કરે ને ચાકરી. અરે અજગર તો એટલી મહેનત કરે ત્યારે એને માડ ખોરાક મળે. અને પક્ષીને તમે જુઓ, સવારે ઉડે 10-10 માઇલ સુધી ઉડીને જાય ત્યારે અડધું પેટ માંડ ભરાય. પક્ષીને મોઢામાં આપોઆપ દાણા નથી આવી જતા હોતા, એ કેટલી મહેનત કરે ત્યારે એને દાણા મળે. હું અધ્યાત્મવાદી છું, પણ પુરુષાર્થ વિરોધી અધ્યાત્મ નહીં. પુરુષાર્થ અને અધ્યાત્મનો સહયોગ કરવાનો, બેયનો સાથ કરવાનો. એટલે માણસને પરમેશ્વરે જે ઈચ્છા આપીને અનલિમિટ, એ ધરતી ઉપર ફરી વળ્યો, એને સંતોષ ન થયો. ચંદ્ર ઉપર જોયું, ચંદ્ર ઉપર પહોંચ્યો, સંતોષ ન થયો, ચંદ્રથી આગળ ગયો અને હજુ જવાનું. અને જે જશે એ દુનિયા ઉપર રાજ્ય કરશે. પહેલા જે દુનિયા ઉપર રાજ્ય કરનારી પ્રજા હતી એ ધરતીના દ્વારા આવતી, ખૈબર અને બોલનના દ્વારા. પછી બીજો પીરિયડ આવ્યો સમુદ્રના દ્વારા. લોકો બધા
વાસ્કો ડી ગામા આવ્યા, પોર્તુગીઝો આવ્યા, ડચો આવ્યા, અંગ્રેજો આવ્યા, મોટા મોટા વહાણો બનાવી અને સમુદ્રના દ્વારા ધરતીને ખૂંદી વળ્યા, આખી દુનિયા ઉપર પોતાના ઝંડા લહેરાવી દીધા. હવે ત્રીજો પીરિયડ અંતરિક્ષનો છે, જે અંતરિક્ષને કાબુમાં રાખશે. જેની મુઠ્ઠીમાં અંતરિક્ષ હશે એની મુઠ્ઠીમાં દુનિયા હશે. પણ અંતરિક્ષને કોણ કાબુમાં લેશે? જેની મુઠ્ઠીમાં ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ હશે, જેની મુઠ્ઠીમાં અણુ વિજ્ઞાન હશે, જેની મુઠ્ઠીમાં હાઈલી ટેકનોલોજી હશે, જેની મુઠ્ઠીમાં હાઈલો ટેકનોલોજી. એ તો કહે છે કે તમારા પાવડર ઉતરેલા હોય તો મોકલજો બાપા, તમારા ઉતરેલા કપડાં હોય તો આવવા દેજો, તમારા કઈ હથિયાર વધેલા ઘટેલા હોય તો અહીં આવવા દેજો. સર તમે શું કરો છો? અમે મંજીરા વગાડીએ છીએ. અમે બધા ભેગા થઈને રાત દિવસ મંજીરા વગાડીએ અને ભગવાનને રોજ પ્રાર્થના કરીએ છીએ, હવે મારા વાલા આવો, હવે આવો. તમે ભૂલેલી પ્રજા છો, ભીત ભૂલેલી પ્રજા છો, રસ્તો ભૂલેલી પ્રજા છો. તમારી પાસે એટલું બધું છે, પણ શરત એટલી છે કે જો તમે એને યોગ્ય માર્ગે લગાવો તો. તમારે ત્યાં કેટલા નાર્લીકર છે, કેટલા અરગોવિંદ ખુરાના છે, કેટલા આઈન્સ્ટાઈન પડેલા છે, પણ એની કદર કોણ કરે? કોણ એની કિંમત કરે? બધું બુદ્ધિધન પરદેશ ચાલ્યું જાય છે. એક તરફ તો પેલી ચરખા બુદ્ધિ છે, એમને આટલેથી વધારે કઈ દેખાતું જ નથી. આટલું જ. અરે દુનિયા ક્યાં પહોંચી છે, તમે રહી ગયા. આ નહીં ચાલે, આ રીતે તો પ્રજા મરી જશે. તમે ફાળ ભરો, જાપાન દુનિયા ઉપર કેમ ફરી વળ્યું છે. આ માઇકના કેટલા મોડલ નીકળ્યા. આ જે ઝીણામાં ઝીણું મેં માઇક આની જોડે બાંધ્યું છે, તમને દેખાતું નહીં હોય. એ આના કરતા વધારે પાવરફુલ છે, કારણ કે એક પછી મોડલ ઉપર મોડલ, મોડલ ઉપર મોડલ, મોડલ ઉપર મોડલ. આપણે મોડલમાં માનતા જ નથી. માનીએ છીએ 40 વર્ષથી એમ્બેસેડર છે, એનો એ મોડલ ખડખાડ 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 ખડખાડ. અને તમે 40 વર્ષમાં એમ્બેસેડરનો મોડલ ના બદલ્યો એટલે રોડ ઉપર મારુતિ દોડવા માંડી, ટોયોટા દોડવા માંડી, મિત્સુબિશી દોડવા માંડી. કારણ કે 40 વર્ષથી તમારી એની એ. અમે હમણાં ગાડી લીધી, નવી લીધી, અને પહેલા જ દિવસે ટેલિફોન કરીને ફરિયાદ કરી, કારણ કે ડીલર મારા ઓળખીતા હતા, પૈસા ઓછા લીધા. એટલે મેં કહ્યું આ તો હજુ પહેલો દિવસ છે ને ખખડાટ થાય છે, કીચુડ કીચુડ કીચુડ. મને કે મહારાજ ધીરે ધીરે બધું રાગે પડી જશે, ધીરે ધીરે બધું રાગે પડી જશે. હવે રાગે પાડ્યા સિવાય બીજો કોઈ છૂટકો છે? આ રોડ ઉપર મારુતિઓ કેમ ફરે છે? તમારી એમ્બેસેડર દુનિયાના રોડો ઉપર કેમ નથી ફરતી? મેં એને પૂછ્યું કેટલી વેચાય છે? મને કે સરકારી ઓફિસરો સિવાય બીજા કોઈ લેતા જ નથી હવે, અને સરકારી પૈસાથી ચલાવવાની હોય એટલે લોકો લે છે. તમારી પાસે હાઈલી ટેકનોલોજી હોવી જોઈએ, અને એની લિમિટ અનલિમિટ છે. તમારી મુઠ્ઠીમાં અંતરિક્ષ હશે. હમણાં તમે ઇનસેટ 1D આકાશમાં મૂક્યો, પણ અમેરિકાના દ્વારા મૂક્યો. રોકેટ તો અમેરિકાનું ભાડે રાખેલું, એના પૈસા ભરવા પડ્યા. એ શું કામ કરે છે એની ચર્ચા હું અહીં નહીં કરું, પણ એ 1D જો ના હોય તો એ જે કામ કરે છે એ કામ કરાવવા માટે તમારે 5 ખરબ રૂપિયા દેશમાં ખર્ચવા પડે. 5 ખરબ રૂપિયા, અરબ નહીં, 5 ખરબ રૂપિયાના વાયરો નાખવા પડે, થાંભલા નાખવા પડે, બધા રેલવે સ્ટેશનો ઉભા કરવા પડે. 5 ખરબ રૂપિયા. એ 5 ખરબ રૂપિયાનું આયોજન કરવામાં કેટલા વર્ષો લાગે છે, અને છતાં આટલું સારું કામ તમે ન કરી શકો. એક પેલો ઉપગ્રહ કરે છે, એના વિના તમારું કામ ચાલવાનું નથી. એ ઉપગ્રહ જેની મુઠ્ઠીમાં છે એની મુઠ્ઠીમાં દુનિયા રહેવાની છે. જે હજુ પેલી સોનીના અતેડા ખેંચે રાખે છે, હજી જૂની વાતોમાં, એ તો પ્રજા મરી જવાની છે. એટલે વિકાસનું પહેલામાં પહેલું આધાર કેન્દ્ર ઈચ્છા શક્તિ છે. અધ્યાત્મ એવું હોવું જોઈએ જે ઈચ્છા શક્તિને મારી ના નાખે. બહુ પ્રાચીન કાળથી આપણા ત્યાં તો એક રિવાજ જ છે, બધા દુઃખનું મૂળ ઈચ્છા છે. ઈચ્છાને મારો, ઈચ્છાને મારો એટલે દુઃખ દૂર, અને ઈચ્છાને મારો એટલે દુઃખ તો દૂર થશે, પણ પ્રજા મરી જશે, પ્રજા પણ સમાપ્ત થઈ જશે. પણ એ વિશે મારે ચર્ચા નથી કરવી, એ વિશે વધારે ચર્ચા નથી કરવી. હું તો તમને એટલી વાત કહેવા માંગુ છું કે તમારા બાળકની ઈચ્છા શક્તિને મરવા ના દો. તમારા બાળકની ઈચ્છા શક્તિને એવી વધારો, કાં તો એ આઈન્સ્ટાઈન બને, કાં તો એ કોઈ વાસ્કો ડી ગામા બને, કાં તો કોઈ સિકંદર બને, કોઈને કોઈ બને, કંઈક ને કંઈક દુનિયાને પ્રદાન કરે. વાલમમાંથી એક છોકરો એવો નીકળે જેને નોબેલ પ્રાઇઝ મળે. બસ કઢી ને ખીચડી ખાવ, રોટલા ને કઢી ખાવ,
હા છે કે માસ્ટરની નોકરી મળી ગઈ, 50,000 આપ્યા, નોકરી મળી ગઈ, હવે કઈ જોવાનું બાકી નથી. અરે આ તો પહેલેથી મારી નાખેલી પ્રજા છે, કઈ પેટ માટે જન્મ આપ્યો છે. પણ ઈચ્છા શક્તિ એક અલગ વસ્તુ છે, એના ઉપર એક બીજું તત્વ છે ને બીજા તત્વનું નામ છે આયોજન. શબ્દને યાદ રાખો, આયોજન. આયોજન એટલે શું? તમારી પાસે જે છે એનો નકશો બનાવતા તમને આવડે છે. કુદરતે તમને કેટલું આપ્યું છે અને તમે એમાં કેટલો ઉમેરો કરી શકો છો. ઇઝરાયલને કુદરતે શું આપ્યું છે? રણ સિવાય કંઈ નહીં. જાપાનને શું આપ્યું છે? હમણાં 4-5 દિવસ જાપાન રહી આવ્યો. પુસ્તક વાંચજો, પૃથ્વી પ્રદક્ષિણા, આખી પૃથ્વીના 18 દેશો ફર્યો. જાપાનને નથી પેટ્રોલ આપ્યું, નથી કોલસો આપ્યો, નથી લોખંડ આપ્યું. રો મટીરિયલ્સ જેને કહેવાય, કાચો માલ તો એની પાસે છે જ નહીં. અને છતાં આખી દુનિયામાં મેડ ઇન જાપાન, મેડ ઇન જાપાન, મેડ ઇન જાપાન. કારણ કે એની પાસે આયોજન છે. એણે પેટ્રોલ વાળા દેશો પાસેથી પેટ્રોલ મંગાવ્યું, આપણા ત્યાંથી લોખંડ જાય છે, કોઈ જગ્યાએથી કોલસો જાય છે, અને જાપાનની સસ્તામાં સસ્તી, સારામાં સારી ક્વોલિટી વાળી ચીજ આખી દુનિયાના ઉપર ફરી વળી. જાપાનના એક માણસની સરેરાશ આવક 1 લાખ રૂપિયા છે. ભારત જયારે સ્વતંત્ર થયું ત્યારે ભારતના એક માણસની સરેરાશ આવક 175 હતી. 175, એમાં બિરલા ટાટા ઉમેર્યા ત્યારે. આજે વધીને 700-750 જેવી થઈ છે. ત્યારે જાપાનના એક માણસની આવક સરેરાશ લાખ રૂપિયાની છે. એટલા હોંગકોંગમાં એટલા ઉદ્યોગપતિઓ છે, એટલા બિરલા ને એટલા ટાટા છે એટલા હોંગકોંગમાં, આખા ભારતમાં એટલા નથી. આખા ભારતમાં એટલા નથી. એટલા એકલા હોંગકોંગમાં ભર્યા છે. અને એટલો વેપાર એ કરે છે. કારણ કે ક્ષિતિજો મોટી છે, અનલિમિટ. એને બહુ મોટી ક્ષિતિજો વાળી પ્રજા છે. અમે તો અડધો રોટલો ખાઈને પડ્યા રહો ને ભાઈ, હવે બહાર જઈને શું કરશો? ખારું પાણી તો ખારું પાણી, પણ ગામનું પીવો ને. એટલે એને આયોજન કર્યું. ઇઝરાયેલે આયોજન કર્યું, નાઇલ નદીને ફાડી નાખી. અરબ લોકો આપવા તૈયાર નતા પાણી. એ ના કાયદો જોવા ગયો, ના કોઈ પંચ નિમ્યું, ના કશું નહીં, મારે એની. આજે નાઇલનું પાણી લે છે. યાદ રાખજો, એક બીજી મુદ્દાની વાત કહું છું. રાજકારણ એટલે રાજ સત્તા 2 પાટા ઉપર ચાલતી હોય છે. પરાક્રમ અને મુત્સદ્દીગીરી. 2 પાટા, પરાક્રમ અને મુત્સદ્દીગીરી. વલ્લભભાઈને લોકો કેમ નથી ભૂલતા? આટલા વર્ષો પછી પણ વલ્લભભાઈને કેમ નથી ભૂલતા? કારણ કે વલ્લભભાઈની પાસે જે પરાક્રમ હતું ને, પછી કોઈ નેતામાં એ પરાક્રમ જોવાનું ના. તમારી પાસે મુત્સદ્દીગીરી એટલે રાજામાં પરાક્રમ હોય અને પ્રધાનમાં મુત્સદ્દીગીરી હોય. પ્રધાનમાં પરાક્રમ ના હોય તો ચાલે, પણ એના પાસે માઇન્ડ હોવું જોઈએ. મુંજાલ મહેતા, ચાણક્ય, બાકી 1000 ચંદ્રગુપ્ત હોય તો શા કામના? એક ચાણક્ય, એક પ્રભાશંકર પટ્ટણી. દિવાનમાં મુત્સદ્દીગીરી અને રાજામાં પરાક્રમ. હવે લોકશાહી થઈ તો લોકશાહીમાં શું થયું કે નેતામાં 2 ગુણ એક સાથે હોવા જોઈએ. 2 ગુણ. નેતામાં પરાક્રમે હોવું જોઈએ અને નેતામાં મુત્સદ્દીગીરીઓ હોવી જોઈએ. દેશમાં નથી મુત્સદ્દીગીરી, નથી પરાક્રમ. બધા ફફડ્યા કરે. આમ કરશું તો આમ થઈ જશે, તો પછી આમ થઈ જશે, તો હો, પછી આમ થઈ જશે તો. અને જે ફફડ્યા કરતા હોય એ પરાક્રમ વિનાના લોકો કદી પણ ઇતિહાસનું સર્જન ન કરી શકે. તમારા વ્યક્તિગત જીવનમાં પણ આ 2 વાતો હોવી જોઈએ. વાલમમાં પરાક્રમ છે એની મને ખાતરી છે કે નહીં? શુલી મહાત કી જય બોલે એટલે આખો ગામ ઈ પેલું હાથીઓ નીકળ્યો હોય લાકડા લઈને બધા, જો કે બળદ ઉપર પરાક્રમ કરે. બદલો, હવે ચેન્જ કરો, હવે પરાક્રમ કરવાની જગ્યા બદલો. મારી વાત કરું, જો કે મારી વાત ના કરવી જોઈએ. એકવાર એક જગ્યાએ પ્રવચન કરતો હતો અને મેં વાત કરી કે થોડા ક્રોધની જરૂર છે. મન્યુરસી મન્યુમયી ધેયમ, હે પ્રભુ તું મન્યુરૂપ ક્રોધરૂપ છે, મને થોડો ક્રોધ આપજે. આ વૈદિક પ્રાર્થના છે. અને કે એક સજ્જન હતા, જૈન સજ્જન હતા, મને કે મહારાજ ક્રોધે રાખવો પડે? મેં તો આ રાખવો પડે. બનાવનાર એ છે ને એને, અને કામે રાખવો પડે. શું વાત કરો છો? મેં તો હા.
તમે આવ્યું તમારે જો તમને એવું લાગતું હોય કે આ સતત દુશ્મન છે, તો તમે ભગવાનને એવી પ્રાર્થના કેમ નથી કરતા કે હે ભગવાન, મારા ઘરમાં જે છોકરો થાય એ સીધો બહુચરાજી જાય એવો થાય, એવી પ્રાર્થના કેમ નથી કરતા? તમે તો નકારાત્મક જીવન લઈ આવ્યા, એકાંગી જીવન લઈ આવ્યા. વૈદિક પીરિયડમાં નકારાત્મક જીવન નથી, એમાં સકારાત્મક છે. એ કે છે પ્રજનશ્ચાસ્મિ કંદર્પ. આ પ્રજનન શક્તિ જે કંદર્પ છે મારી વિભૂતિ છે. ધર્મ વિરુદ્ધો ભૂતેષુ કામોસ્મિ ભરતર્ષભ. આ ધર્મથી અવિરુદ્ધ એવો જે કામ અર્જુન એ મારી વિભૂતિ છે. એનું બેલેન્સ છે, એનું એક બેલેન્સ છે. બિલકુલ નકાર કરો તો દુનિયા તમે કઈનું કઈ કરી દે, એનું તો આ પરિણામ ભોગવી રહ્યા છે. મેં કહ્યું હું મારો જ દાખલો આપું. એકવાર એક પ્રોગ્રામમાં જતો હતો ગાડી લઈને, મારા આગળ એક ટ્રક ચાલતી હતી. ટ્રકમાં કોઈ પંજાબી ડ્રાઈવર હતો. ટ્રક ખાલી હતી, રોડ ઉપર ને મારી ગાડી એના પાછળ પાછળ ચાલતી હતી. સામેથી જોયું તો એક કોલેજની કન્યા આવી રહી છે, હાથમાં પુસ્તકો છે, અને પેલી રોડની સાઈડે ચાલતી ચાલતી નીચું જોઈને આવી રહી છે. એ તો બિચારી નીચું જોઈને ચાલી રહી છે. આ ટ્રકના ડ્રાઈવરને શું સૂઝ્યું કે એને ધીરે રહીને ટ્રકને થોડી નીચે એક પૈડું નીચે ઉતાર્યું, બિલકુલ એની નજીકમાં ચાલુમાં ધીમી કરીને લઈ ગયો, અને પછી એના ગળા ઉપર, એના ગાલ ઉપર હાથ મૂક્યો અને હસીને ચાલતો થઈ ગયો. અને પેલી બિચારી તો આમ છટપટીને, હવે ટ્રક તો ગઈ. હવે પાછળ હું ગાડીમાં બેઠેલો ને બેઠો જોયા. મેં ડ્રાઈવરને કહ્યું તું ગાડી આગળ લે, આ ટ્રકને આંકર ને ગાડીને આગળ લે, એ દ્રષ્ટા થઈ રહું હશે તો દુનિયા. આ તો ડ્રામો છે. ઘણા લોકો શું કહેતા હોય છે, આ તો ડ્રામો છે, તમારા ઉપર થશે ત્યારે ખબર પડશે ડ્રામો. પારકા ઘરમાં તો ડ્રામો સારો લાગે છે. મેં પેલાને કહ્યું તું આગળ લે ગાડી. એટલે પેલો ડ્રાઈવરે જરા બાહોશ હતો, એને હિંમત કરી, પેલો સાઈડ ના આપે તો એ સાઈડ લઈને ગાડી આગળ લઈને કીધું આ માડી ઉભી કરી દે. એટલે ગાડી આવ્યું, અને હું ગાડીમાં એકલો જ, પાછો ડ્રાઈવર એ ને હું એકલો જ. હું ઝટ દઈને નીચે ઉતર્યો અને ઉતરીને એનો આ કોલર પકડ્યો. અને હું તમને એક બીજી વાત કહું છું, પાપ તો કાયર છે, કાયર. પાપ તો કાયર છે. જો તમારામાં થોડોક સામનો કરવાની હિંમત હોય તો હું તો રાવણ હોય ને ચમરબંધી, તો રાવણે ધ્રુજવા માંડ્યું. પણ તમારામાં એટલી હિંમત હોય તો. મેં એનો કોલર પકડ્યો, નીચે ઉતાર કુત્તા. એટલે એ સમજી ગયો, એને સ્ટેરિંગ પકડી દીધું કે નીચે ના ઉતરે. અને કે સ્વામીજી માફ કર દો, અબ ફિર જિંદગી મેં કભી નહીં કरूंगा, માફ કર દો, અબ કભી નહીં કरूंगा. એને શું કે હમણાં રકઝક થશે, અને જો લોકો બધા આજુબાજુના ભેગા થઈ જશે તો આ મારું એક છોતરું રહેવા દેશે. મારે એને કઈ મારવો નતો, પણ મારે એને ખોડ ભૂલવાવી. અને મેં કહ્યું પ્રતિજ્ઞા કર, આજથી કોઈ દિવસ આવા અડપ એને કઈક સ્વામીજી અબ કભી નહીં કरूंगा, જવા દો. આની જરૂર હતી કે નહીં? આનું નામ પરાક્રમ કહેવાય. આવા પરાક્રમની જરૂર હતી કે નહીં? અને જ્યારે આ પરાક્રમ નથી થતું હતું ત્યારે આ બહેનો પછી નિર્ભય થઈને નથી ફરી શકતી હોતી. જવા દો ને, હવે બોલશો નહીં, બોલવા જેવું નથી. એમ કે અત્યારે બોલવા તો ક્યારે બોલવા જેવું છે? મર્યા પછી બોલવા જેવું છે? રાજ સત્તા બે પાટા ઉપર ચાલતી હોય છે, એક પરાક્રમ ને બીજી મુત્સદ્દીગીરી. પરાક્રમ તો એકલું આંધળું છે, અને એકલી મુત્સદ્દીગીરી છે એ વિધવા છે. એ તો ચૂડી વિનાની બિચારી વિધવા છે. દાપણ ઘણું છે, કરી જુઓ ને. એ કરવા માટે બાવડા મજબૂત જોઈએ, તરત જ લાગુ કરે. અમદાવાદમાં વલ્લભભાઈ પટેલ મેયર થયા, તમને ખબર છે? ખબર છે? વલ્લભભાઈ પટેલ મેયર થયા ત્યારે તો આ ગાંધીજીની ચળવળની એટલું બધું નહીં, અને એમણે આ બધા રોડ જે મોટા મોટા એ વખતના રોડ ને રાતો રાત ઉભા કર્યા, કરી નાખો એમ. અરે આમ થશે, ફલાણું થશે, જે થવું હોય થવા દો. આજે રોડ કેટલા સરસ રોડ ઉભા કર્યા છે. નિજામનું એક્શન કેમ લીધું? અને જો તમે ઢચું પચું પેલા નર્મદા આમતે જાય એટલે હા 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 ઠીક છે તમારા તરફ છે, અને પછી અમે બધા જઈએ કે નહીં ઠીક છે તમારા બી ઠીક. હવે આ તે રાજ થતું હશે? એક માણસ સચોટ જજમેન્ટ આપી દે કે નર્મદા યોજના થવાની જ છે, પર્યાવરણને વાંધો નહીં આવે, તમારે પર્યાવરણની જે જરૂર હોય એ બધી પૂરી થશે, પણ આ બાંધને કોઈ રોકી નહીં શકે. એટલે બધું કામ, બધું આયોજન વ્યવસ્થિત ચાલે ને બધી ઢીલાશ પણ આપોઆપ દૂર થઈ જાય. પણ ઢચું પચું હવે એ રીતે તો ના રાજ કરી શકે. મારા દેશને એક વિક્રમાદિત્ય જોઈએ, મારા દેશને ફરીથી એક સરદાર પટેલ જોઈએ, અને નહીં તો આ વ્યવસ્થાને તમે પહોંચી નહીં શકો.
મૂળ વાત ઉપર આવું. એનો નેતા હોવા છતાં મને આટલી ખબર નથી. ત્યારથી ગેસનું આંદોલન ચાલ્યું. આજે જુઓ તો કેટલી જગ્યાએ ગેસ ભડકે બળે છે. મારે હવે રાજનેતાઓને કહેવું છે કે તમારાથી આ કામ નહીં થાય. જો આ ધર્મ નેતાઓ આ કામ ઉપાડી લે અને એક ગેસ જ્યાં ભડકે બળી રહ્યો છે ત્યાં સપ્તાહ ગોઠવો. હવે ગામડામાં સપ્તાહ નથી કરવાની. એ ગેસ ભડકે બળે છે ત્યાં પંડાલ ઉભો કરો અને ત્યાં સપ્તાહ ગોઠવો અને લોકોને ખબર પાડો, આખા દેશને અને દુનિયાને, જો અમારો ગેસ બળે છે અને અમે એના વિરુદ્ધમાં એક પિકેટિંગ કરી રહ્યા છીએ. હજારો માણસો. અને જો આટલું બધું કર્યા પછી પણ જો ગેસની બાબતમાં ગુજરાતને ન્યાય નહીં મળે તો અમે તમારી પાઇપોને આગળ નહીં જવા દઈએ. આસામમાં જઈને જુઓ, આસામના વિદ્યાર્થીઓએ શું કામ કર્યું છે. આજે સરકારને ઝૂકવું પડ્યું છે. પાઇપ જશે ક્યાંથી? એ પમ્પિંગ સ્ટેશન ચલાવી તો જુઓ તમે. શું આ ગોળી બામણીનું ખેતર છે કે અમારી વીજળીનો કોઈ વિચાર નહીં, અમારા વિકાસનો કોઈ વિચાર નહીં અને બધું તમારે લઈ જવું છે? પ્રજાની ક્રાંતિ જો જગાડવામાં આવે તો. અને આ કામ થોડા પ્રમાણમાં સરકાર કરે, મોટા પ્રમાણમાં જનતા કરે, એટલે સરકારને ટેકો મળે. આયોજન તમારી પાસે એટલું બધું છે કે જો આયોજન કરો તો અમેરિકાને તમે લોન ધીરી શકો, એટલું આયોજન તમે કરી શકો, એટલું પરમેશ્વરે તમને આપેલું છે. આ બીજી વસ્તુ છે. વાલમમાં શું ખૂટતું હતું? વાલમમાં પૈસા હતા, કઈ રાતોરાત પૈસા નથી આવ્યા. હું તો 25-30 વર્ષથી વાલમ આવું છું અને મેં જોયું છે કે વાલમ જેટલું પરાક્રમી ગામ છે એટલું દાતાર છે, એટલું દાની ગામ છે. પૈસા આપવામાં જરાય પાછી પાની ના કરે. વાલમમાં ખૂટતું તો શું? આયોજક ખૂટતો હતો. અને આયોજક નતો એટલે છતાં પૈસે આ ગામમાં અંધારું હતું, છતાં પૈસે પાણીની તકલીફ હતી, છતાં પૈસે ગામમાં ગંદવાડ ભેગો થયો હતો. કારણ કે કોઈ આયોજક નથી. નંદનવન છે પણ કોઈ માળી નથી, એટલે બગીચો વિરાન છે, કોઈ પાણી મૂકનાર નથી. પૂર્વના પુણ્ય સમજો, પૂર્વજોના પુણ્ય સમજો કે જે કંઈ સમજો ગામને. અને એ તો નિયમ છે કે અમાવસ્યા પછી અજવાળિયું આવે. જો આખો મહિનો અજવાળિયું હોય તો એની કોઈ કિંમત જ ના હોય. પણ જયારે ગામે જોયું, બહુ ત્રાસ જોયો, બહુ દુઃખ જોયું, અરે અને હું બધાને ફટકાર આપું કે અલ્યા વાલમ, આવું મોટું ગામ, તમારા ગામોની અંદર એક પ્રેરણા લેવું. ગામ ને ગામમાં વીજળી નહીં, ગામમાં પાણીની વ્યવસ્થા નહીં, તમને થયું છે શું? અને પછી ગામ સળવળાટ લીધું. પેલો કુંભકર્ણ જેમ 6 મહિને જાગે ને એમ એમને કંઈક થોડોક પરોણા મારો, થોડીક આરો ઘોંચો એટલે સળવળાટ થયો. અને બહુ એક સારા ચોઘડિયામાં ગામ લોકોએ એક આયોજકને ઉભો કર્યો. આયોજક તો હતો ન તો આજે કેટલાય વલ્લભભાઈ પટેલ પડ્યા છે, કેટલાય પડ્યા છે, પણ ખૂણામાં પડ્યા છે. કોણ જોયે એમના તરફ? કણે કોણ પહોંચ્યા છે? અમારે કહેવું નથી કોણ પહોંચ્યા છે. આજે વલ્લભભાઈ પટેલ ઘણાય પડ્યા છે. અને એ સારા ચોઘડિયામાં કાનજીભાઈએ આ વાલમની સુકાન સંભાળ્યું, વાલમનું નામ રોશન કર્યું. એક પછી એક હમણાં જે એમણે બધો અહેવાલ આપ્યો, અને એ અહેવાલમાં છેલ્લા 10 વર્ષોમાં 7 વર્ષમાં લગભગ 40 લાખ રૂપિયા આ ગામમાં નાખવામાં આવ્યા, અથવા થોડાક નખાવાના છે. 40 લાખ રૂપિયા નખાઈ ગયા. ગામે મુઠ્ઠી ભરીને પૈસા આપ્યા, કૂપડા ભરીને આપ્યા. આ તો ખેડૂતના દીકરા છે, ખેડૂતના દીકરા છે. એ કંઈ બધો વેપાર ગણીને ના આપે. એટલે તમને આયોજક મળ્યા. પણ આયોજક છે ને, એ આયોજકની કમજોરી ક્યાં છે? વહીવટી કુશળતા હોવી જોઈએ. આ બે મુદ્દા સમજજો. વહીવટ અલગ ક્ષેત્ર છે, આયોજન અલગ ક્ષેત્ર છે. માર્ક્સ એ માર્ક્સ છે ને સ્ટાલિન એ સ્ટાલિન છે. માર્ક્સ પુસ્તક લખે, એ રાજવાડું ના ચલાવે. એની પાસે ચિંતન છે, એ તો ચિંતન આપે તમને. ભાખડાનો ડેમ જેણે તૈયાર કર્યો એ તો કાગળ ઉપર તૈયાર કર્યો, એ તો ચિંતન છે. પણ એમ કોન્ક્રીટ નખાવનારા તો એન્જિનિયરો જુદા છે. એન્જિનિયરો જે છે ને એ આ લીટાના દોરી, આ પ્લાન બનાવનાર ડિઝાઇન મેકર એ તો જુદી વસ્તુ છે. આયોજક એક આયોજના કરે, પણ એનો એન્જિનિયર જોઈએ, એનો વહીવટ કરનાર જોઈએ. અને વહીવટ કરવો આ દેશમાં એટલે સારો વહીવટ કરવો હોય તોય ઉપાધિ, અને ખરાબ વહીવટને હટાવવું હોય તોય ઉપાધિ. મારા એવા કેટલાય સારા આચાર્યો છે સ્કૂલના ઓળખીતા,